હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 6 ઢબુની સેન્ડવિચ અને ફૂડ બ્રંચ ભણવાના છે. આ પાઠ ઉપરથી આપણને પૌષ્ટિકતાનું મહત્વ સમજાશે. અહીં આપણને ચિત્ર દેખાય છે. ચિત્રમાં દાદા લાલુ એ વાતો કરી રહ્યા છે. એના નાના જે છે એને કહે છે લાલુને, લાલુ ચાલ કોઈ પણ એક ફળ ખાઈ લે. સફરજન, ચીકુ અને કેળા, આમાંથી કોઈ પણ એક તું ફળ ખાઈ લે. ત્યારે લાલુ કહે છે, નાના મારે અત્યારે દૂધમાં ફળ નાખીને ખાવા છે. લાલુ એ કહે છે એના નાનાને કે મારે જે ફળ છે એ દૂધમાં નાખીને ખાવા છે. એટલે તારે ફ્રૂટ સલાડ બનાવવું છે? તને ખબર છે દરેક ફળો આપણા માટે ખૂબ ગુણકારી છે. કહે છે કે તારે ફ્રૂટ સલાડ બનાવીને ખાવું છે અને આપણા શરીર માટે દરેક ફળ છે એ ગુણકારી છે. દરેક ફળ ખાવાથી આપણા શરીરને લાભ થાય છે. ચાલ ત્યારે નીચે ટોપલીમાં મનગમતા ફળ બનાવીએ. હું ફ્રૂટ સલાડ લાવું ત્યાં સુધી. નાના કહે છે કે હું ફ્રૂટ સલાડ લઈને આવું છું ત્યાં સુધી અહીં આપણને ટોપલી દેખાય છે. આ ટોપલીમાં આપણે ફ્રૂટ ડ્રો કરવાના છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. ઢબુને ખૂબ ભૂખ લાગી હતી. ઢબુ રસોડામાં ખાવાનું શોધવા જાય છે. ત્યાં તેને અચાનક અવાજ સંભળાય છે, મને ખાઓ, મને ખાઓ, મને ખાઓ. આશ્ચર્યથી ઢબુ આમ તેમ જુએ છે તો તેને શાકભાજી અને ફળોના અવાજ સંભળાય છે. પાનથી છવાયેલી બ્રોકોલી બોલી, મને ખાઓ, હું ખૂબ શક્તિવર્ધક છું. ઢબુને ભૂખ લાગે છે એટલે રસોડામાં જાય છે અને જ્યાં રસોડામાં જાય છે ત્યાં તેને અચાનક અવાજ સંભળાય છે અને અવાજ જે છે એ આવો હતો કે મને ખાઓ, મને ખાઓ, મને ખાઓ. આશ્ચર્યથી એ અવાજ સાંભળીને થોડો ચકિત થઈ જાય છે કે અવાજ કોનો છે. તો રસોડામાં શાકભાજી અને ફળો જે છે એ ઢબુને અવાજ આપી રહ્યા હતા. એમાં બ્રોકોલી જે છે એ બોલી કે મને ખાઓ, હું ખૂબ શક્તિવર્ધક છું, મને ખાવાથી શક્તિ મળે છે. લાલ સિમલા મરચું બોલ્યું, સિમલા મરચું જે છે એ બોલે છે, હું સ્વાદિષ્ટ અને મીઠું છું, મને ખા. લાલ લાલ ગોલમટોળ સફરજન બોલ્યું, મને ખાઓ, તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. આપણા શરીર માટે સફરજન છે એ ખૂબ ગુણકારી છે અને સફરજન ખાવાથી આપણને ડોક્ટર પાસે જવું પડતું નથી. આપણું શરીર જે છે એ તંદુરસ્ત બને છે. તો સુંદર અનાનસ બોલ્યું, અનાનસ એટલે જ કે પાઇનેપલ બોલ્યું, હું ખટમધુર છું, ખટમધુર એટલે જ ખાટું મીઠું છું, રસવાળું છું. મેં મુકુટ ધારણ કર્યું છે કારણ કે પાઇનેપલના માથા ઉપર મુકુટ જેવું હોય છે એના પાનથી છવાયું. એટલા માટે કહે છે કે હું ખટમધુર, ખાટું મીઠું છું, મારામાં પૂરો રસ ભરેલો છે અને મારા માથા ઉપર મુકટ છે. એટલામાં નાનું જાડું બટાકું આગળ આવીને બોલ્યું, મને છોલીને તમે ચિપ્સ બનાવી શકો છો. એટલામાં તરબૂચ સામે આવે છે અને તરબૂચ બોલે, મારો જ્યુસ બનાવો, મને મીઠો મીઠો મસ્ત લાગશે. દોડી દોડીને સામે આવે લીચી આવે છે અને બોલે, હું મીઠી મીઠી છું, રસવાળી છું. એટલામાં જ પીળી લીલી સાડી પહેરીને કેરીબાઈ આવીને બોલી, હું ફળોની રાણી છું, મને ખાઓ. ફળોની રાણી જે છે કેરી એ બોલે છે કે મારો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ લાગુ છું, હું ખૂબ ટેસ્ટી છું, મને ખાઓ. મને ખાવાથી તમારું શરીર જે છે એ તાકાતવાળું બનશે. એટલામાં જ સામેથી લીલી દ્રાક્ષનો ઝુમખાઓથી એક સાથે બોલ્યા. ઝુમખા એટલે જ કે એક સાથે અનેક દ્રાક્ષ હોય એને ઝુમખો કહેવાય. દ્રાક્ષનો ઝુમખો બોલ્યો, અમને ખાઓ, તમને વિટામિન સી મળશે, કારણ કે વિટામિન સી જે એ ખાટી વસ્તુ ખાવાથી મળે છે અને એ છે દ્રાક્ષ છે એ ખાટી હોય છે, એટલા માટે જ વિટામિન સી મળશે એમ દ્રાક્ષ કહે છે. એટલામાં જાડું કેળું હસતું બોલ્યું, હું પ્રોટીન અને તાકાત આપું છું. કેળું જે છે કહે, મને ખાઓ, મારા ખાવાથી પ્રોટીન મળશે, તમને તાકાત મળશે. લીલી લીલી પાલક આવીને બોલી કે મને ખાઓ, હું તમારી આંખને તેજ આપીશ, એટલે કે પાલક ખાવાથી આંખોમાં તેજ વધશે અને આંખ જે છે તમારી સારી રહેશે. એટલામાં જ પડવાળો કાંદો બોલ્યો. કાંદો એટલે જ કે ડુંગળી, જેને ઓનિયન કહેવાય. એ કહે છે કે મને ખાઓ,
હું તમારી શરીરની ગરમી દૂર કરું છું. શરીરમાં રહેલી ગરમી જે છે એ કાંદો ખાવાથી આપણે ગરમી શરીરની બહાર નીકળે છે, એટલે કહે છે કે શરીરની ગરમીને હું દૂર કરું છું, મને ખાઓ. એટલામાં જ રસવાળું કેસરી સંતરું બોલ્યું. સંતરું એટલે કે ઓરેન્જ. હું તમારી ચામડીને વધુ સુંદર બનાવું છું, તમારી ત્વચાને, તમારી સ્કિનને હું ખૂબ સુંદર બનાવું છું, મને ખાઓ. એટલામાં સામેથી દાડમ આવે છે અને કહે, દાડમ અને બીટ એક સાથે બોલ્યા, અમે તમારા શરીરનું હિમોગ્લોબિન વધારવામાં મદદ કરીએ છીએ. દાડમ અને બીટ ખાવાથી શરીરનું હિમોગ્લોબિન જે છે એ આપણું વધે છે. એટલા માટે જ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે બીટ અને દાડમનું સેવન આપણે નિયમિત કરવું જોઈએ. અમે તમારા શરીરનું હિમોગ્લોબિન વધારીએ છીએ. એટલામાં ડોલતી ડોલતી કીવી બોલી, હું તમારા શરીરના હાડકાં જે છે એ મજબૂત કરું છું. તમારા બોનને મજબૂત કરવાનું, સ્ટ્રોંગ કરવાનું કામ કોણ કરે છે? તો કીવીનું છે. એટલા માટે કીવી કહે કે મને ખાઓ, તમારા હાડકાં જે છે એ ખૂબ મજબૂત થશે, મને ખાઓ. કેસરી લીલી ટી શર્ટ વાળું પપૈયું બોલ્યું, મને ખાઓ, હું તમારી પાચન શક્તિ વધારું છું. એટલામાં પપૈયું બોલે છે કે મને ખાવાથી તમારી શરીરની પાચન શક્તિ જે છે એ વધશે અને જે ખોરાક તમે ખાધો છે એ ફટાફટ તમારું પાચન થઈ જશે, મને ખાઓ. ફ્રીજમાંથી દોડી આવીને ગાજર બોલ્યું, મારામાં વિટામિન સી છે, હું તમારી આંખોનો રોગ દૂર કરવામાં મદદ કરું છું. હવે ફ્રીજમાંથી ગાજર બોલે કે મારામાં વિટામિન સી પણ છે અને તમારી આંખના રોગ જે છે એ દૂર ભગાવવામાં હું મદદ કરું છું. ટોપલામાંથી કૂદતી કૂદતી કાકડી બોલી, અરે રે ઉભા રહો, હું પણ તમને વિટામિન ઈ આપીશ. આ બધાની વાત સાંભળી ઢબુ હાથી 2 મિનિટ વિચારવા લાગ્યો. હવે ઢબુ જે છે એ બધાની વાતો સાંભળીને વિચારમાં પડી જાય છે કે હું કોને ખાઉં. બધાને ખાવાથી કઈ ને કઈ ગુણ મને મળે છે, લાભ થાય છે, તો કોને ખાઉં હું? શું કરું? બધા જ મારા માટે સારા છે. કહે કે બધા જ જે છે એ મારા માટે સારા છે, હું કોને ખાઉં એ મને ખબર પડતી નથી. પછી ઢબુએ બધાને બોલાવ્યા અને ફળોનો ફ્રૂટ પંચ બનાવ્યો અને શાકભાજીને કાપીને તેની સેન્ડવિચ બનાવી. બધી ફળોને એક સાથે બોલાવીને ઢબુ એને કાપે છે અને ફ્રૂટ સલાડ બનાવે છે અને ખાય છે અને બધી શાકભાજીને કાપીને સેન્ડવિચ બનાવીને ખાય છે. તો આ લેસન ઉપરથી આપણને એ જ બોધ મળે છે કે આપણે હંમેશા લીલી શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. એનાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. તો પૌષ્ટિકતાનું મહત્વ, આપણું શરીર મજબૂત બને છે, શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે, હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે, વિટામિન સી, આપણા શરીરમાં તાકાત આવે છે, આપણી આંખો જે છે એ સારી બને છે. અનેક વેજીટેબલ જે છે, શાકભાજી અને ફ્રૂટો આપણે નિયમિત સેવન કરવું જોઈએ. ધન્યવાદ.